ચલો, આજે આપણે ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશનની અંદર એક નવો ટાઈપ શીખવાના છીએ, જેનું નામ છે SNNGP. એનજીપી અહીંયા આગળ લખેલું છે. એનજીપીનું ફૂલ ફોર્મ જો તમે જોવા જાઓ તો આનું થાય નેબરિંગ પાર્ટિસિપેશન. બરાબર છે? નેબરિંગ ગ્રુપ પાર્ટિસિપેશન એવું આનો મિનિંગ કરવાનું. ગ્રીકની અંદર એને બોલાય એન્કિમેરિક આસિસ્ટન્સ. એન્કિમેરિક આસિસ્ટન્સ એટલે આમાં ઇનડાયરેક્ટલી જો આ રિએક્શનનું પ્યોર ગુજરાતી કરવા જઈએ તો પાડોશી ધર્મ નિભાવવાનો એવું એનું ગુજરાતી થાય. આપણી બાજુવાળો ઘણી વખત આપણી મદદ કરે એની જેમ. તો સબસ્ટિટ્યુશનની અંદર છે એ બાજુવાળા મદદ કરે. બરાબર છે? તો એને બોલશું SNNGP, નેબરિંગ ગ્રુપ પાર્ટિસિપેશન. જનરલી આવી જે કોઈ પણ રિએક્શન્સ હોય છે એ રિએક્શન્સ છે એ બહુ જ ફાસ્ટ રિએક્શન હોય છે. અને આ રિએક્શન છે એ એક્સ્ટ્રીમ સ્પીડની અંદર છે એ થતી હોય. બરાબર? કેવી રીતે થાય છે, શું છે એ આપણે લર્ન કરીએ. ચલો, ચલો તમે લોકો હેડિંગ આપી દો SNNGP. એનજીપી એટલે કીધું નેબરિંગ ગ્રુપ પાર્ટિસિપેશન. નેબરિંગ ગ્રુપ પાર્ટિસિપેશન એને બોલાય પાડોશી ધર્મ નિભાવવાનો. એક ડેટા અહીંયા આગળ લખું છું ને પછી રિએક્શન સ્ટાર્ટ કરું છું. એક કમ્પાઉન્ડ છે. બરાબર? અહીંયા આગળ એસ અને પીએચ છે. પીએચ એટલે ફિનાઇલ રિંગ. નીચે એચ છે. અહીંયા આગળ સીએલ છે અને ઉપર એચ છે. આ કમ્પાઉન્ડની રિએક્શન છે એ આપણે કરી તો આની રિએક્શન છે એ બહુ જ ફાસ્ટ હતી નોર્મલ વાળા કમ્પાઉન્ડ કરતા, જેમાં ખાલી સીએલ છે, ઉપર અહીંયા આગળ એચ છે. કેટલી ફાસ્ટ? તો કે સાહેબ આની રિએક્શન છે એ માની લો કે 1 હોય તો આની રિએક્શન છે એ 70,000 અરાઉન્ડ હોય. તમે છે એ સ્પીડ જુઓ, કેટલી બધી સ્પીડ છે. વેરી વેરી રિએક્ટિવ. તો આવું થવા પાછળનું કારણ શું? તો આવું થવા પાછળનું કારણ આપણને છે એ એક નવી ઇફેક્ટ આપણને જાણવા મળે છે ને એ છે SNNGP. અહીંયા તમને સલ્ફર દેખાય છે. હવે આ સલ્ફર છે એનો રોલ શું છે? સલ્ફરની પાસે તો તમને ખબર છે કે આની પાસે છે એ શું હોય? અહીંયા આગળ એસ બોન્ડ પીએચ એવું લખી દઉં. આની પાસે લોન પેર હોય. અહીંયા આગળ છે એ એચ છે, અહીંયા સીએલ છે ને અહીંયા એચ છે. આપણે આનું હાઇડ્રોલિસિસ કરીએ. હાઇડ્રોલિસિસ કરવા માટે આપણે શું એડ કરીએ? અહીંયા આગળ વોટર. અચ્છા, વોટર પહેલા તો સીએલ ને અહીંથી બહાર કાઢી નાખે છે. વોટર તો પહેલા રિમૂવ કરશે ને આને. સીએલ ને અહીંયા આગળ રિમૂવ કરે એટલે શું થાય? અહીંયા કાર્બોકેટાયન ફોર્મ થાય. અહીંયા કાર્બોકેટાયન છે એ બને. કાર્બોકેટાયન છે એ બને એ તમને ખ્યાલ બે ટાઈપના હોય, ક્લાસિકલ અને નોન ક્લાસિકલ કાર્બોકેટાયન. આ એસ બોન્ડ પીએચ, અહીંયા આગળ છે એ કાર્બોકેટાયન, અહીંયા આગળ છે એ એચ, ઉપર અહીંયા હાઇડ્રોજન. આ કાર્બોકેટાયન છે. આવો કોઈ કાર્બોકેટાયન બને છે. સીએલ નીકળે તો કાર્બોકેટાયન બને. તમે લોકો એક વિચાર કરો, આલ્કિનની અંદર આપણે બ્રોમિન એડ કર્યા હતા તો બ્રોમિન એડ થાય, અહીંયા પ્લસ ચાર્જ. આ સિચ્યુએશન વધારે સારી છે કે બ્રોમિનની અંદર આ સિચ્યુએશન વધારે સારી છે? અહીંયા આગળ પ્લસ. આ વધારે સ્ટેબલ છે. આને કેવો કહેવાય? ક્લાસિકલ. ધીસ ઇઝ નોન એઝ ક્લાસિકલ કાર્બોકેટાયન. અને આને છે એ બોલાય નોન ક્લાસિકલ. ક્લાસિકલ કાર્બોકેટાયન આને છે એ કહેવાય નોન ક્લાસિકલ કાર્બોકેટાયન. ક્લાસિકલ કાર્બોકેટાયનમાં આનું ઓક્ટેટ કમ્પ્લીટ નથી. આનું આનું છે ને આનું છે. આમાં તમે જુઓ બધાના ઓક્ટેટ કમ્પ્લીટ છે. આ બેની અંદર આ વધારે સ્ટેબલ કહેવાય. અને ઈ કેવી રીતે બને? આ બ્રોમિનની લોન પેર અહીંયા અટેક કરે તો. અહીંયા આગળ સલ્ફરની પાસે લોન પેર તમને દેખાય છે, આ સલ્ફરની લોન પેર. અને અહીંયા પ્લસ ચાર્જ હાઇડ્રોજનને તો ઘડીક તમે ભૂલી જાઓ. બરાબર? આને ઘડીક છે એ તમે ભૂલી જાઓ. આની ઉપર અટેક કરે તો શું બની શકે? કયો જઈ? કયો કાર્બોકેટાયન બની શકે? ક્લાસિકલ કાર્બોકેટાયનમાંથી નોન ક્લાસિકલ કાર્બોકેટાયન થઈ શકે. આ ઈ જ છે. પણ આમાં આ કાર્બોકેટાયન બન્યા પછી અટેક થાય એવું નથી. બન્યા પછી અટેક થાય એવું નથી. આ કેસની અંદર અહીંનો જે આ સલ્ફર એટમ છે એ શું કરે?
અહીંયા આગળથી જ લોન પેર ડોનેટ કરવાનું શરૂ કરે, અહીંથી જ તે સીએલ ને બારે કાઢે, તરત જ અટેક કરશે ને સીએલ બહાર નીકળશે. ધીસ ઇઝ ધ આરડીએસ ઓફ ધીસ રિએક્શન. વોટરને મદદ કરશે, ધક્કો મારશે, બરાબર. ધીસ ઇઝ કોલ્ડ એન્કીમેરિક આસિસ્ટન્સ. આસિસ્ટન્સ એટલે હેલ્પ કરવી, આસિસ્ટન્ટ રાખો તમે. આસિસ્ટન્ટ એટલે એનું કામ શું હોય? તમને મદદ કરે. અહીંયા એ જ કેસ છે. આ સલ્ફર છે એ સીધો અહીંયા આગળ અટેક કરશે, આમાં ક્લોરીનને રિમૂવ કરવામાં મદદ કરશે. એટલે અહીંયા આપણને સીધો મળશે આવી રીતે બ્રિજ કાર્બોકેટાયન. આ કાર્બોકેટાયન બનશે, જો આ 3 મેમ્બરની રિંગ, સલ્ફર, ઉપર ફિનાઇલ અને અહીંયા પ્લસ ચાર્જ. આવું બની જશે કે નહીં? હાઇડ્રોજનને તો આપણે મેન્શન નથી કર્યો, પણ આમાંથી આવું બનશે. આને એન્કીમેરિક એસિસ્ટન્સ કહેવાય. અને આ પાછો આની ઓપોઝિટ હોવો જોઈએ. ક્લોરીન અને સલ્ફર કેવા હોવા જોઈએ? ઓપોઝિટ. ચલો, હવે શું થશે? હવે અહીંયા આગળ છે એ સેકન્ડ સ્ટેપની અંદર અટેક કરવા માટે આવશે H2O, બરાબર. H2O અહીંયા આગળ અટેક કરવા માટે આવશે. તો H2O શું કરશે? ઉપરથી તો કોઈ દિવસ અટેક ન થાય. બ્રિજની અંદર કે નોન ક્લાસિકલમાં ઓલવેઝ અટેક ક્યાંથી થાય? બેક સાઈડથી. તો આમાં બેક સાઈડથી અટેક થશે. એક અહીંયા અટેક કરાવો, બરાબર. આ એનો ઓરિજિનલ બોન્ડ બ્રેક કરીને ત્યાં વયો જશે. એટલે એક પ્રોડક્ટ તો આપણને આ મળશે. સલ્ફર પોતાની ઓરિજિનલ જગ્યાએ રિસ્ટોર થઈ જશે, બરાબર. નીચેની સાઈડ કોણ આવશે? OH, ઉપર H. ચલો અહીંયા આગળ SPH, નીચે H. અચ્છા, એક વખત એવું થઈ શકશે કે આ વોટર અહીંથી અટેક કરે ને અહીંયા આગળ વહી જશે? આ તો એવું પોસિબલ બને. એને આપણે લખી દઈએ. અહીંયા આગળ નીચે આવશે OH, અહીંયા H, નીચે H, અને અહીંયા આગળ SPH. સલ્ફર જે છે એ સાઈડ વયો જશે. તમે જો આ બેયની વચ્ચે છે એક ઇમેજ, આમાં આમાં વિચારો, મિરર મૂકો. એકબીજાના શું બન્યા? મિરર ઇમેજ. આ શું કહેવાય? ઇનાન્શોમરનું મિક્સચર. ઇનાન્શોમર છે એ મેળા ને રેસેમિક મિક્સચર કહી શકાય. તો રેસેમિક મિક્સચર આપણને પ્રોડક્ટ મળે છે. કઈ રિએક્શનમાં રેસેમિક મળે? SN1 માં. SN1 ની અંદર રેસેમિક મળે. બટ આ રિએક્શન એટલા માટે સ્પેશિયલ છે કે આની અંદર તમે જો વિચારો ને તો NGP તો છે જ છે, પણ આ એક જે પેલા બેક સાઈડ અટેક થાય છે, બેક સાઈડ અટેક થયું એટલે એક ઇન્વર્ઝન અહીંયા આગળ થયું, એક ઇન્વર્ઝન અહીંયા આગળ થયું, અને બીજું ઇન્વર્ઝન અહીંયા આગળ થયું. જો અહીંયા બેક સાઈડ અટેક થયો ને, ઇન્વર્ઝન નું ઇન્વર્ઝન. 2 ટાઈમ્સ ઇન્વર્ઝન એટલે શું કહેવાય? રિટેન્શન. બે વખત શીર્ષાસન એટલે ચત્તાસન, એવું કીધું હતું ને આપણે. તો 2 ટાઈમ્સ ઇન્વર્ઝન એટલે એને શું બોલાય? રિટેન્શન. છે આ એક ટાઈપની SN1 મિકેનિઝમ, પણ થાય છે બે SN2 થી પ્રોસીડ. સ્ટીરિયો કેમેસ્ટ્રી ઊંધી છે. જો સ્ટીરિયો કેમેસ્ટ્રીમાં ક્યાં મોડ પ્રમાણે કામ કરે છે? SN2 રીતે. અને રેટ ને રીતે કમ્પેર કરવા જાવ તો કઈ મળે છે? SN1. તો એક હાઇબ્રિડ ટાઈપ ઓફ મિકેનિઝમ આપણને છે અહીંયા આગળ શીખવા મળી. આને કહેવાય SNNGP. ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન તો છે, બટ નેબરિંગ ગ્રુપ પાર્ટિસિપેશન. નેબરિંગ ગ્રુપ પાર્ટિસિપેશન ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન, એવું આનું આખું નામ થાય, બરાબર. અને આ થવા પાછળનું રીઝન છે એ શું છે? હવે આનું આપણે બનાવીએ તો Cl જ્યાં જોઈન્ટ થયો છે એ આલ્ફા, એની બાજુમાં બીટા. બીટા ઉપર લોન પેર વાળો એટમ જોઈએ. બીટાની ઉપર લોન પેર વાળો એટમ છે એ હોય તો આવી રિએક્શન થાય, નહીતર ન થાય. અને આ રિએક્શન જનરલી બીજી બધી રિએક્શન કરતા વેરી ફાસ્ટ હોય. 70,000 હમણાં મેં લખ્યા ને, 70,000 બહુ ફાસ્ટ હતું. હે, તો કેમ એવું હતું? તો રિએક્શન છે બીજું. અહીંયા આગળ હું કન્ડિશન્સ અમુક તમને સમજાવું છું. કન્ડિશન્સ છે એ સમજાવું છું. આમાં કન્ડિશનની અંદર તો એવું છે કે આ બે એન્ટી હોવા જોઈએ, Cl અને સલ્ફર. ચલો અહીંયા આગળ SPH. અહીંયા આગળ છે એ આપણે લખી દઈએ, માનો કે Cl, H અને H. તો આની સ્પીડ બહુ ફાસ્ટ આવે. અહીંયા આગળ છે એ જોઈએ, આમાં આપણે કોઈ NGP કેવું ના લઈએ, ખાલી Cl અને H.
બાજુમાં કોઈ નેબર જ નથી, પાડોશી જ નથી રહેતા, આમનામ રહે છે, બરાબર. કોક હોય તો મદદ કરે, આમાં તો ક્યાં કોઈ મદદ કરવા વાળું જ છે. અને આમાં પાડોશી છે તો ખરી, બરાબર, પણ ઊંધા છે. વિચિત્ર માથા ભારે પાડોશી મળી ગયા. અને જો નીચે છે SPH, ઉપર H, નીચે Cl અને H. અચ્છા, આમાં તો ભાઈ પેલા બેક સાઈડ અટેક કરવાનો હોય ને, આમાં ફ્રન્ટ અટેક તો કેમ કરવા જાય? પોગાય એવું નથી આમાં. રિએક્શનની સ્પીડ સૌથી વધારે આમાં, પછી આમાં, પછી આમાં. આમાં બે સીન છે, જોવો તમે. આમાં તો સ્પીડ અમુકની ઓછી થઈ જાય. કાર્બોકેટાઇન બને એને તો આ માઇનસ આ ઇફેક્ટ કરીને અનસ્ટેબલ કરી દેશે, બરાબર. અને પછી સાયકલાઇઝેશન થાય એનો કોઈ મિનિંગ નથી. તમે તો આરડીએસ મેઝર કરવાના ને, આરડીએસ ની અંદર તો આરડીએસ માં તો જે પહેલા ફટાક કરતો અટેક કરે એ કામનો. અહીંયા તો અહીંથી કેમ અટેક કરવા જશે? ત્યાં તો અટેક પોસિબલ ન થાય, બેક સાઈડ અટેક જ અલાઉ છે, એ તમને ખ્યાલ છે. તો આની સ્પીડ સૌથી વધારે, આની માનો 1 હોય તો આની 0.15 અરાઉન્ડ નીકળે. અને આ 17,000 ક્યાં પહોંચ્યું, બરાબર છે. બહુ આગળ છે એ પહોંચે. એટલે તમે જોઈ શકો આમાં એનજીપી ની કન્ડિશન છે એ મેઇન શું, એનજીપી માટેની મેઇન કન્ડિશન શું, આપણે એવું વિચારી શકીએ. આવી રીતેની કન્ડિશન જો, આવી કન્ડિશન છે એ આપણે વિચારી શકીએ. અહીંયા આગળ હોવો જોઈએ લિવિંગ ગ્રુપ આલ્ફા. બીટા ઉપર છે એ કોઈ લોન પેર વાળો એટમ, ધેટ ઇઝ ન્યુક્લિયોફાઇલ. ન્યુક્લિયોફાઇલ શુડ બી પ્રેઝન્ટ ઓવર બીટા પોઝિશન એન્ડ મસ્ટ હેવ લોન પેર. આમાં એનજીપી થાય કોની કોની અંદર થાય? માનો કે અહીંયા આગળ એઝ એ ન્યુક્લિયોફાઇલમાં OH હોય, બરાબર છે. અહીંયા આગળ છે એ SME કે એવું કોઈ હોય. અહીંયા આગળ કોઈ ડબલ બોન્ડ વાળા હોય. અચ્છા, એની અંદર કોઈ ફિનેલ રિંગ હોય. આટલા બધા હોય ને તો SNNGP થાય. આ બધા હોય તો SNNGP થાય, નહીતર ન થાય. કન્ડિશન્સ આની અંદર જ આવી ગઈ. લિવિંગ ગ્રુપ તો તમને ખબર જ છે, ClBrI OTS ને એવા બધા લિવિંગ ગ્રુપ હોય. આ કયા કયા હશે બોલો? બધા હેલાઇડ્સ. હેલાઇડમાં ફ્લોરિન નો આવે. OTS, ટોસાઇલેટ, બ્રોસાઇલેટ, નોસાઇલેટ, આવું બધું શીખ્યા ને આપણે. આ બધા લિવિંગ ગ્રુપ અહીંયા. તો લિવિંગ ગ્રુપમાં છે એ એક્સ હશે ને, કાં અહીંયા OTS કેવું કંઈક હશે. લિવિંગ ગ્રુપ અહીંયા મળે છે આપણને. આવી કન્ડિશન જ્યારે થાય તો રિએક્શન એક્સ્ટ્રીમલી ફાસ્ટ થાય. આને કહેવાય SNNGP, બરાબર. જનરલી આ રિએક્શનનો ઓર્ડર કયો હોય, બરાબર છે? ફર્સ્ટ, રેટ ઇઝ ડાયરેક્ટલી proportional ટુ કોન્સન્ટ્રેશન ઓફ આલ્કાઇલ હેલાઇડ. સેકન્ડ, આ રિએક્શન કેવી છે? ઇન્ટ્રામોલેક્યુલર. અને intramolecular reactions are always faster due to entropy reason. Intramolecular reaction અંદરો અંદર અટેક થાય, એ તો બહુ ફાસ્ટ જ હોય. Intramolecular reactions are always faster than intermolecular reactions, બરાબર છે. થર્ડ નંબરનો પોઈન્ટ છે અહીંયા આગળ શું આવશે બોલો, તમે મને કહો જઈ. સ્ટીરિયો કેમેસ્ટ્રીમાં શું કહેશું? 2 ટાઈમ્સ ઇન્વર્ઝન, બરાબર છે. 2 ટાઈમ્સ ઇન્વર્ઝન, 2 ટાઈમ્સ ઇન્વર્ઝન. ફોર્થ નંબરના પોઈન્ટની અંદર શું લખશું બોલો? અહીંથી દેખાય છે ન્યુક્લિયોફાઇલ એન્ડ લિવિંગ ગ્રુપ. ન્યુક્લિયોફાઇલ એન્ડ લિવિંગ ગ્રુપ મસ્ટ બી એન્ટી, મસ્ટ બી એન્ટી ટુ ઈચ અધર. આ એની કન્ડિશન્સ બધી મેં લખી દીધી છે. આને કહેવાય SNNGP. SNNGP માં રેસિમાઇઝેશન થાય. તમે જે પ્રોડક્ટ એક્સપેક્ટ કરો છો એમ પ્રોડક્ટ ડાયરેક્ટ નહીં બને. અને આ રિએક્શન બહુ એટલે બહુ ફાસ્ટ હશે, બરાબર. હજી એક એક્ઝામ્પલ લઈને બતાવું છું, તમે લોકો કમ્પેર કરજો ભાઈ. બોલો. ઉપર કરો ને, લખવું છે. લખવાનું બાકી. હાલે તમને લખાવું, છેલ્લે તમને ટાઈમ આપું, પેલા હું એક્સપ્લેન કરી લઉં, પછી તમને લખાવું છું. હું આને આમનામ જ રહેવા દેવાનો છું. પેલા હું એક્સપ્લેન કરી લઉં બધું, પછી તમને આઈ વિલ ગીવ યુ ઇનફ ટાઈમ ટુ નોટ ડાઉન ઓલ ધીસ થિંગ્સ, બરાબર. પેલા સમજી લો તમે, જે કાંઈ પોઈન્ટ્સ બધા છે ને એ સમજી લો. કન્ડિશન શું કીધી? બીટા પોઝિશન ઉપર ન્યુક્લિયોફાઇલ જોઈએ, બરાબર. ન્યુક્લિયોફાઇલ મસ્ટ બી પ્રેઝન્ટેડ, ઇટ શુડ બી નેબર. અને નેબર ક્યારે બને? બીટા પોઝિશન ઉપર હોય તો. આપણે તો બ્રિજ વાળો કાર્બોકેટાઇન બનાવવાનો ને, બ્રિજ કાર્બોકેટાઇન. જો અહીંયા જ આગળ આપણે લખ્યું છે નોન ક્લાસિકલી ક્યારે બને? આલ્ફા ને બીટા, બરાબર. બીટા પોઝિશન ઉપર હોય તો. જો અહીંયા લખ્યું છે આલ્ફા ને બીટા, અને એ પાછો કેવો? એન્ટી. બીટા પોઝિશન ઉપર એન્ટી હોય તો. અચ્છા,
ચલો આવું આપ્યું છે. પીએચ એસ CH2 CH2 અહીંયા સ્ટાર કરું. સ્ટાર નો મિનિંગ થાય રેડિયો એક્ટિવ કાર્બન. સ્ટાર નો મિનિંગ શું કરશો? કાર્બન નંબર 14 ઓર રેડિયો એક્ટિવ કાર્બન. બેમાંથી જે તમે કરો એ. ચલો હું અહીંયા 14 નંબર લખી દઉં છું. અને અહીંયા આગળ છે Cl. હું આમાં વોટર એડ કરીને હાઇડ્રોલિસિસ કરું છું. વોટરથી આપણે હાઇડ્રોલિસિસ કરીએ તો શું થશે? તમે જોઈ શકો Cl જ્યાં છે એ આલ્ફા છે. Cl જ્યાં જોઈન્ટ થાય એ આલ્ફા કહેવાય, એની બાજુમાં બીટા કહેવાય. આને આલ્ફા કહો ને આને બીટા કહો. બીટા ઉપર લોન પેર વાળો એટમ પ્રેઝન્ટ છે કે નહીં? તો કે છે. બીટા પોઝિશન ઉપર જો લોન પેર વાળો એટમ પ્રેઝન્ટ હોય તો અહીંયા આગળ પણ SnNgP થાય. SnNgP થશે. આ જ અટેક કરી દેશે અહીંયા આગળ પહેલા. આ Cl ને બહાર કાઢવામાં મદદ કોણ કરશે? આજ. અને આ તો ઓપન ચેઇન છે એટલે આમાં તો કન્ફિગ્યુરેશન મેન્ટેન થઈ જાય. કન્ફિગ્યુરેશન મેન્ટેન ઓટોમેટિક થઈ જાય. આમાં કઈ કરવાની જરૂર નહીં. પેલા સ્ટેગર્ડ ઇક્લિપ્સ ને બધા અવેલેબલ જ છે. Cl ને બાર ભગાડો. ચલો શું કરશો બોલો? પેલા 3 મેમ્બરની રિંગ 1 2 અને 3. અહીંયા આગળ તો છે એ આવશે ફિનાઇલ. અહીંયા સલ્ફર. આ CH2. બીજો CH2. અને અહીંયા આગળ કાર્બન નંબર કયા છે? 14. હવે આ રિંગ ઉપર કોનો અટેક થશે? વોટરનો અટેક થાય. હવે આની ઉપર છે ઈ વોટરનો અટેક. વોટર તો ભાઈ એક વખત અહીંયા અટેક કરશે અને એક વાર અહીંયા અટેક કરશે. બે ઉપર અટેક કરવાનો. એક પછી એક. એક પછી એક અટેક કરાવો તો કઈ કઈ પ્રોડક્ટ મળશે? ચલો માનો કે 14 ઉપર અટેક થયો વોટરનો. વોટરનો અટેક ક્યાં થાય છે? 14 ઉપર. કેમ પ્રોડક્ટ લખશો? પીએચ. પછી સલ્ફર. પછી CH2 OH. સલ્ફર CH2 14. અને હવે અહીંયા આગળ શું આવશે? OH. એવું પણ બની શકે ને કે હું 14 વાળા ઉપર અટેક કરાયો, બરાબર છે. એવી રીતે અટેક ક્યાં કરાવું? નીચેના કાર્બન, નોર્મલ કાર્બન ઉપર. તો કેમ લખશો પ્રોડક્ટ? પીએચ. હવે ઉપર સીધું અહીંયા જવાનું. CH2 14, બરાબર છે. પીએચ સલ્ફર CH2 14. આ નોર્મલ CH2 અને પછી OH. તમને બે પ્રોડક્ટ મળે છે અને બે 50-50. બે પ્રોડક્ટ બે 50-50. એ શું મેન્શન કરે છે? એ શું બતાવે છે? એન્કિમેરિક આસિસ્ટન્સ. જો આ રિએક્શન નોર્મલી થવાની હોત, આમનામ કાંઈ બીજું અંદર આવે જ નહીં, એવી રીતે જ થવાની હોત, તો ક્યાં કોઈ પ્રશ્ન જતો? તો ડાયરેક્ટ એક જ પ્રોડક્ટ લખી દો 14 ઉપર OH. પણ આ પ્રોડક્ટ કઈ બનવું એ વાતની સાબિતી છે કે આમાં રિંગ બનતી હશે, અને રિંગ બને તો જ આ થાય, નહીતર આ થાય નહીં. બે 50-50 બન્યા ભાઈ. સલ્ફર ની હારે ડાયરેક્ટ 14 આવી ગયો છો. તો ધીસ ઇઝ વેરી બેસ્ટ એક્ઝામ્પલ ઓફ એન્કિમેરિક આસિસ્ટન્સ. આ એક બહુ સારું એવું એક્ઝામ્પલ છે એ કહી શકાય. આમાં પછી ભાઈ અલગ અલગ વેરાયટી એક્ઝામિનર પોતાની રીતે કરતા હોય છે. એક એક્ઝામ્પલ આવું જ છે પણ એમાં થોડોક ચેન્જ છે. અહીંયા સલ્ફર છે. CH2 ની જગ્યાએ અહીંયા આગળ કરેલું છે CD2 અને અહીંયા આગળ Br. આનું હાઇડ્રોલિસિસ H2O. તો પછી આની પ્રોડક્ટ તમને લખતા આવડવી જોઈએ. આ પ્રોડક્ટ છે એ તમારે વિચારવાની કે આમાં કેવી કેવી રીતે છે હું પ્રોડક્ટ લખી દઉં. બરાબર. તમે લોકો પેલા ચલો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ બધા છે એ નોટ કરી લો એન્કિમેરિક આસિસ્ટન્સના. એટલાની વાત પતે.
આમાં હું ડેટા લખું છું, આ તમારે કંઈ યાદ રાખવા જરૂરી નથી. નો નીડ ટુ મેમોરાઇઝ, પણ મને યાદ છે એટલે હું ખાલી લખું છું. આની સ્પીડ કેટલી છે? 70,000. આની સ્પીડ 1 માનો. આની સ્પીડ થઈ જશે 0.16. અને આમાં તમે જોશો તો બે ગ્રુપ કેવા છે? સીન. આ આ જે છે, બરાબર, અને સીએલ છે. આ બે કેવા થઈ જશે? સીન. અહીંયા આગળ એકદમ પ્રોપર અરેન્જમેન્ટ છે. ધે આર એન્ટી ટુ ઈચ અધર. આમાં તો ઓલો નેબર જ નથી, પાડોશી જ નથી. પાડોશી હોય એ હારું, ન હોય એની કરતા પાડોશી હોય એ હારું. અને માથા ભારે હોય ને એની કરતા ન હોય એ હારું. બરાબર. પછી ડિપેન્ડ કરે. અમુક પાડોશીને તો આપણે જોઈને ખુશ થઈ જાય. અમુક નેબર એવા હોય ને. કેમ? અમદાવાદ વાળા સેન્ટરને વધારે ખ્યાલ હોય એમાં. અમદાવાદ છે, સુરત છે. ચલો, આ થઈ ગયું તો આને ઉપર કરું છું. ચલો ભાઈ, આનો આન્સર જાતે બનાવો. આનો આન્સર જાતે બનાવજો. આની પણ પ્રોડક્ટ જાતે લખી લેજો. આમાં પણ પ્રોડક્ટ જાતે લખવાની છે. ચાલો.
અહીંયા આગળ છે એ તમે રિએક્શન હવે આખી વિઝ્યુલાઇઝ કરી શકો છો. SnNGP, આ PHS સલ્ફરની લોન પર અટેક કરે છે, Cl નીકળે છે, આ જ RDS છે. પછી H2O અટેક કરશે, એકવાર લેફ્ટ સાઈડથી એકવાર રાઈટ સાઈડથી, એટલે તમને બે પ્રોડક્ટ મળે છે. જો આ બે પ્રોડક્ટ તમને છે એ મળશે. આને કહેવાય એન્કિમેરિક એસિસ્ટન્સ. આ બધા એક્ઝામ્પલ મેં અત્યારે તમને લખવા માટે આપ્યા, આટલામાં તમને આઈડિયા છે. અહીંયા આગળ SeO માઇનસ અને એસિટેટ આપ્યા છે, બરાબર, એસિટિક એસિડની અંદર. તો પ્રોડક્ટ તમારે છે એ લખી લેવાની. SN1 વર્સિસ SN2 તો આપણે ઓલરેડી કરી નાખ્યું છે. બધી જ આપણે રિએક્શન અહીંયા આગળ એન્કિમેરિક એસિસ્ટન્સ વાળીને એ બધી જોઈ લીધી, બરાબર. હવે એક નાનો એવો પોઈન્ટ અહીંયા આગળ ડિસ્કસ કરીને પછી આપણે આગળ વધી જઈએ. ચલો, વાત છે રિએક્શન SN2 રિએક્શન સાયક્લિક ઇથરની. SN NGP કેમ એકદમ ફાસ્ટ થાય છે, એમ સાયક્લિક ઇથર હોય ને, સાયક્લિક એથર અને પર્ટિક્યુલરલી ઇપોક્સાઇડ, એમાં SN2 રિએક્શન બહુ ફાસ્ટ થાય. એમાં એક એક્ઝામ્પલ છે આની જેવું જ, બરાબર. સાયક્લિક ઇથર અને એને બોલાય ઇપોક્સાઇડ. તો જનરલી એવું ઓબ્ઝર્વ થયું છે કે SN2 રિએક્શન ઓફ ધીસ સાયક્લિક ઇથર, 3 મેમ્બર રિંગ છે આ, 3 મેમ્બર રિંગનો સાયક્લિક ઇથર, આની રિએક્શન કોઈ પણ અલ્કાઇલ હેલાઇડ કરતા ફાસ્ટ હોય. કોઈ પણ જનરલી અલ્કાઇલ હેલાઇડ કરતા આની રિએક્શન છે એ ફાસ્ટ હોય. રીઝન શું આમાં, કોણ કહેશે? ચલો, નડિયાદ સેન્ટર રીઝન બોલો. SN2 રિએક્શન છે ને એ આની બહુ ફાસ્ટ હોય સાયક્લિક ઇથરની અલ્કાઇલ, નોર્મલ અલ્કાઇલ હેલાઇડ કરતા. એનું રીઝન શું? લોન પર હશે ઓ પાસે એટલે શું તમે કહ્યું? લો- ઓ પાસે પાસે લોન પેર છે એટલે. ઓકે. નહીં, એ તો નહીં, લોન પેર છે એ એનું રીઝન નથી ના. લોન પેર તો આ હેલોજનમાં આની પાસે છે, આની પાસે જેમ લોન પેર છે એમ આની પાસે છે જ ને. ના, એ રીઝન નથી. ચલો, SUV સુરત એસ્પાયર. કોઈ આઈડિયા? કોણીય સ્થળ. ચાલો ધ્યાન આપો, હવે કઈ વાંધો નહીં. સાંભળો, આ જે રિંગ છે કે નહીં, આ 3 મેમ્બરની રિંગ છે. 3 મેમ્બરમાં બધા વચ્ચે એંગલ કેટલાનો હોય? 60 ડિગ્રીનો. જુઓ, હવે આ કાર્બન એટમ કયો છે સાહેબ? આ કાર્બન તો છે sp3. અહીંયા એંગલ કેટલો સુટેબલ છે? 109 ડિગ્રી 28 મિનિટ. માની લો કે એ 110 ડિગ્રી છે, આવું માની લો રાઉન્ડ અબાઉટ. 110 ડિગ્રી એટલે 110 ડિગ્રીમાંથી તમે 60 ડિગ્રી કર્યો, બેન્ટ વાળી દીધો બિચારાને 50 ડિગ્રી. કાયદેસર એંગલ કેટલો હોવો જોઈએ અહીંયા આગળ? આ એંગલ હોવો જોઈએ 109, એટલે કે 110 ડિગ્રી. અને તમે એને બિચારાને બેન્ડ કરીને કેટલો કરી નાખ્યો? 60 ડિગ્રી. આ આટલું છે એ બિચારાકનું બેન્ડિંગ થઈ ગયું. બેન્ડિંગ પ્રાણે, બરાબર, સ્પ્રિંગ કેમ દબાવી હોય એમ પ્રાણે બોન્ડને છે એ તમે આમ બેન્ડ કર્યા છે ફોર્સફુલી. એટલે આ મોલેક્યુલ બહુ સ્ટ્રેનની અંદર હોય, બરાબર છે. આ મોલેક્યુલ અત્યંત સ્ટ્રેનની અંદર છે. ઇટ સ્પેન્ડ ઇઝ મોસ્ટ ઓફ ઇટ લાઈફ અંડર સ્ટ્રેન. આટલો બધો સ્ટ્રેનમાં છે ને, સ્પ્રિંગ દબાયેલી છે એવું માનો. હવે સ્પ્રિંગ દબાયેલી હોય અને બહારથી કોઈ તમે ડિસ્ટર્બન્સ આપો એટલે ફટ કરતી છટકે. બસ આ એવું જ છે. અલ્કાઇલ હેલાઇડમાં કોઈ સ્ટ્રેન નથી, આમાં સ્ટ્રેન છે ને એ જેનો એન્કિમેરિક એસિસ્ટન્ટ છે. આની અંદર જેનો સ્ટ્રેન છે એ જેનો એન્કિમેરિક રેસિસ્ટન્સ છે, તરત જ રિંગ ઓપન અપ થઈ જાય. ઇવન બહુ વીક ન્યુક્લિયોફાઇલ હોય ને એ આ રિંગને ઓપન કરી શકે, બરાબર. અંદર સ્ટ્રેન એટલો બધો છે. પાછા એવા કેટલા છે જો, 1, 2 ને 3, આવા 3 સ્ટ્રેન વાળા મેમ્બર છે. વધુમાં અહીંયા આગળ છે એ માઇનસ ડેલ્ટા અને પ્લસ ડેલ્ટા. તો આ ઓક્સિજન તો મોર ઇલેક્ટ્રોનેગેટિવ જ હશે હેલોજન કરતા, તો આ કાર્બન ઉપર પ્લસ ચાર્જ પણ વધારે આવશે બે કાર્બન ઉપર. એ સમજી શકાય એવું છે.
તો જ્યારે પણ ક્યારેય તમે રિએક્શન કરો તો પેલા રિએક્શન ક્યાં થાય કયો છે? પેલા રિએક્શન આપણે કઈ જગ્યાએ કરવી જોઈએ? આની ઉપર, નહીં કે આની ઉપર. તમારી પાસે બે હોય તો સી એક એક્ઝામ્પલ લઉં છું. આ પણ એક બહુ બેસ્ટ એક્ઝામ્પલ છે. એમ્સ વાળા એકવાર પૂછેલું એક્ઝામ્પલ છે. બરાબર. અહીંયા Br છે. આ 12 નો કાર્બન છે અને આ કાર્બન નંબર 14 છે. આ કાર્બન કયો છે? 14. હવે તમારી પાસે નોર્મલ અહીંયા આગળ બે છે. નોર્મલ કાર્બન છે અને આ ઇપોક્સાઇડ રિંગ છે. જો અહીંયા આગળ છે, હું આવી રીતે લખી દઉં. આ ઇપોક્સાઇડ રિંગ, અહીંયા આગળ Br. અને આ કાર્બન એનો કયો છે? 14. ધીસ કાર્બન એટમ ઇઝ 14 નંબર. બે છે તમારી પાસે. અહીંયા અટેક કરાવી શકો ને, CH2Br. ધીસ ઇઝ નોર્મલ અલ્કાઇલ હેલાઇડ. આને તમે ચેક કરો આટલો પાર્ટ, તો આ તો નોર્મલ આલ્કાઇલ હેલાઇડ થયો અને આ ઇપોક્સાઇડ થયો. ન્યુક્લિયોફાઇલ તમે એડ કરો છો. ચલો, ન્યુક્લિયોફાઇલમાં આપણે કોને એડ કરી દઈએ? OH ને કે RO માઇનસ ને કોઈ પણ જે તમને અનુકૂળ લાગતા હોય એવા ન્યુક્લિયોફાઇલને એડ કરી દો. એટલે એ આપણે પ્રોડક્ટ લખી દઈએ. હું એડ કરું છું CH3O માઇનસ Na પ્લસ. સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ SN2 કરે. SN2 ક્યાં થાય? ઓછી ગળદી હોય ત્યાં. અહીંયા ગળદી ઓછી છે, લેસ હિન્ડર્ડ સાઇટ છે. અહીંયા અટેક કરી દેશે. આ અહીંથી બહાર નીકળી જશે. એવો અટેક કરવાથી તો બહાર નીકળી ગયા. એ તો બહાર નીકળી ગયા. હવે શું થશે? આ ને આ તો બે પેલા એન્ટીમાં ગોઠવાઈ જશે. સી ઉપર અહીંયા કોણ આવી ગયું? OCH3. અહીંયા શું બની જશે? O માઇનસ. અચ્છા, અહીંયા આગળ શું પ્રેઝન્ટ છે? Br. અને આ કાર્બન કયો છે? 14. કાર્બન કયા છે? 14. આ જ લખ્યું છે હો મેં. OCH3 નો અટેક કરાયો, બોન્ડ બ્રેક થઈ ગયો. અહીંયા આગળ બોન્ડ બ્રેક થઈ ગયો. જો ઓકે. હવે અહીંયા આગળ છે એ જો આલ્ફા બીટા વાળું હમણાં જે શીખ્યા હતા. આ આલ્ફા, અહીંયા બીટા. બીટા ઉપર લોન પેર વાળો એટમ છે ને, આ જ અંદરથી અટેક કરશે ને Br બહાર નીકળી જશે. શું પ્રોડક્ટ શું મળી આમાં? પ્રોડક્ટની અંદર આ 14 નંબરનો કાર્બન અને ઓક્સિજનમાં ફરીથી રિંગ બની ગઈ અને આ બહાર નીકળી ગયા. બરાબર. આ છે એ બહાર આવી જશે. કયું બહાર આવી જશે? OCH3. અને 14 નંબરનો કાર્બન રિંગની અંદર આવી ગયો. બહુ બેસ્ટ એક્ઝામ્પલ છે. તમને એક્ઝામિનરે ક્વેશ્ચન પૂછ્યો હોય, બધા અહીંયા આગળથી Br કાઢીને ત્યાં ન્યુક્લિયોફાઇલ ચોંટાડીને વહી આવે છે. એવું ન થાય. 2 ટાઈમ્સ રિએક્શન થઈ જાય. અને આ પણ એક ટાઈપનું એન્કેમેરિક આસિસ્ટન્સ જેવું જ છે. અંદર ફરીથી અટેક થાય ને Br છે એ બહાર નીકળે ને આપણને આ પ્રોડક્ટ છે એ બને. આ તમારો આન્સર આવવો જોઈએ. નોર્મલ કાર્બનની સાથે છે એ ન્યુક્લિયોફાઇલ આવે ને, 14 નંબર નાવ ઇઝ પાર્ટ ઓફ ધ રિંગ. 14 નંબરનો કાર્બન રિંગનો પાર્ટ બની ગયો. આવો આન્સર આવવો જોઈએ. તો આ પણ એક બહુ સારું એવું એક્ઝામ્પલ થઈ જાય. આ લખી નાખો. એમ્સ ની અંદર એક આનો ક્વેશ્ચન આપેલો છે, જોઈ લેશો. મોડ્યુલમાં એમ્સ નો ક્વેશ્ચન આપેલો છે, આવો જ છે. ચલો, આમાં તમે લોકો લખો જે પ્રોડક્ટ. આની અંદર પ્રોડક્ટ બનાવીને લખો તો શું પ્રોડક્ટ આવશે?
ડાયરેક્ટ આન્સર લખી દઉં. OH માઇનસ તો ક્યાં અટેક કરશે? CD2 ઉપર. એટલે CD2 તો ક્યાં વયો જશે? રિંગની બહાર. CD2 છે એ રિંગની બહાર. અહીંયા OH. અચ્છા, રિંગની અંદર કોણ કોણ આવી જશે બોલો? એક CH. બરાબર છે. અહીંયા આગળ CH2 અને આ બેની વચ્ચે રિંગ. આ પેલા અટેક કરે, અહીંથી બહાર નીકળશે, ECL ની ઉપર અટેક કરશે, પ્રોડક્ટ આવી બને. ઓકે. તો બધા જ સબસ્ટિટ્યુશન ન્યુક્લિયોફિલિકના sp3 કાર્બન એટમ ઉપરના કેસ પૂરા થઈ ગયા. ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન એટ sp3 કાર્બન એટમ ઇઝ કમ્પ્લીટેડ ટોટલી. બધું કમ્પ્લીટ થઈ ગયું. હવે આપણે લર્ન કરવાના છીએ ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન એટ sp2 કાર્બન એટમ. ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન એટ sp2 કાર્બન એટમ. sp2 કાર્બન ઉપર આપણે ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન કરવું એ બહુ ડિફિકલ્ટ છે, પણ આપણે છે એ કરીએ. ચલો, આ રિએક્શન શું કામ ડિફિકલ્ટ છે એ NCERT માં મેન્શન કરેલું છે. ત્યાંથી જ આપણે આગળ વધીએ ને પછી જોવાના છે એલિમિનેશન રિએક્શન. નવો ટોપિક SNAR. આમાં તો પેલા મેઇન આવું લખવું જોઈએ, ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન એટ ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન એટ sp2 કાર્બન એટમ. આ રિએક્શન્સ બધી બહુ ડિફિકલ્ટ હોય છે, ઇઝીલી નથી થતી. આમાં આ જે કઈ રિએક્શન છે એમાં બે આપણે લર્ન કરવાના છીએ. SNAR, એરોમેટિક રિંગ ઉપર સબસ્ટિટ્યુશન, બેન્ઝિનની ઉપર, વિચ ઇઝ વેરી ડિફિકલ્ટ. અને બીજું આપણે છે એ શીખવાના છીએ SNAC. આને બોલાય અસાઇલ સબસ્ટિટ્યુશન, આને બોલાય એરોમેટિક સબસ્ટિટ્યુશન. ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન એટ એરોમેટિક રિંગ અને અહીંયા આગળ ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન એટ એસાઇલ ગ્રુપ. ચાલો, આ બે લર્ન થઈ જાય ત્યારે SN નું કામ પૂરું થાય ને પછી એલિમિનેશન સ્ટાર્ટ કરાય. આમાં બે કેસ આવશે, SN2 પણ આવશે ને SN1 પણ આવશે. તો આપણે ફર્સ્ટ આની અંદર SN1AR જોઈએ છીએ. આમાં બે લર્ન કરવાના છીએ, SN1AR. અને સેકન્ડ એક આપણે શીખવાના છીએ SN2AR. બે છે આમાં. આપણે પેલા કયું લર્ન કરીએ? SN1AR. અહીંયા આગળથી સ્ટાર્ટ કરીએ. SN1AR રિએક્શન. જનરલી તો પેલા આપણે જોઈએ ને તો એરોમેટિક રિંગ ઉપર છે ને ન તો SN1 થાય ને SN2 નો થાય. અલગ અલગ રીઝન છે એના. ફર્સ્ટ રીઝન ઈ કે પાર્શલ ડબલ બોન્ડ કેરેક્ટર. આને શોર્ટ ફોર્મમાં કહેવાય PDCH, પાર્શલ ડબલ બોન્ડ કેરેક્ટર. ડ્યુ ટુ પ્રેઝન્સ ઓફ લોન પેર ઓવર ક્લોરીન એટમ. આમાં તો ભાઈ રેઝોનન્સ થાય અને રેઝોનન્સ થી રિંગ અને ક્લોરીન ડબલ બોન્ડ થી જોઈન્ટ થઈ જાય. ફરીથી રેઝોનન્સ કરાવો એટલે ક્યાં આવે? પેરાની અંદર આવી જશે માઇનસ ચાર્જ, ડબલ બોન્ડ Cl સાથે. અચ્છા, એની પછી ઓર્થો ઉપર આવશે. આ બધા પોઈન્ટ્સ તમારે નોટ ડાઉન કરવાની જરૂર નથી, આ આપણે પેલા લખેલા જ છે. તો અહીંયા ડબલ બોન્ડ હોય એટલે બોન્ડ ઓર્ડર ઇન્ક્રીઝ થાય. બોન્ડ ઓર્ડર ઇન્ક્રીઝ થાય એટલે અહીંથી Cl બહાર નો નીકળે. આ Cl ની જે બોન્ડ એનર્જી છે ને આ બહુ વધી જાય. Cl ની બોન્ડ એનર્જી વધી જાય, બોન્ડ ઇઝીલી બ્રેક નો થાય. પાર્શલ ડબલ બોન્ડ કેરેક્ટર, આંશિક દ્વિબંધ લાક્ષણિકતા. Cl આની ઉપરથી ઝડપથી નીકળે નહીં. બહુ જ ડિફિકલ્ટ છે. લિવિંગ ગ્રુપ કોઈ પણ હોય, હેલાઇડ નહીં, કોઈ પણ લિવિંગ ગ્રુપ હોય જેની પાસે લોન પેર છે ઇઝીલી અહીંયા આગળથી લીવ ન થઈ શકે. રીઝન શું છે? રીઝન એ છે કે ડબલ બોન્ડ કેરેક્ટર. ચલો સેકન્ડ ની વાત કરું છું અહીંયા આગળ. સેકન્ડ છે એ શું પ્રોબ્લેમ છે? અનસ્ટેબિલિટી ઓફ ફિનાઇલ કેટાયન. બરાબર છે. અહીંયા પાર્શલ ડબલ બોન્ડ કેરેક્ટરની વાત કરી તો એક નોર્મલ બીજી પણ વાત કરી દઉં છું. જનરલી
આપણે જો અહીંયા કમ્પેરિઝન કરીએ ને તો Cl ડબલ બોન્ડ છે અહીંયા થોડોક બોન્ડ લેન્થ કેટલી છે 169 પાઇકોમીટર 169 પાઇકોમીટર. નોર્મલ કોઈ તમે બીજા sp3 કાર્બન એટમ લ્યો અને એમાં તમે આ બોન્ડ લેન્થ મેઝર કરો તો એ ઓલમોસ્ટ 177 પાઇકોમીટર હોય. આ ડેટા તમારી એનસીઆરટીમાં લખેલો છે, તમારે યાદ રાખવાનો થશે. એમસીક્યુમાં બોર્ડમાં આવે ભાઈ. આ બોન્ડ ટૂંકો છે ને આ બોન્ડ લાંબો છે. ખબર પડી અહીંયા આગળથી. થર્ડ નંબરમાં શું ફેર છે? હાઇબ્રિડાઇઝેશનની અંદર એ ચેન્જ છે ને. Cl એટમ જેની સાથે જોઈન્ટ થયો છે એ કાર્બન એટમ છે, એ કાર્બન એટમનું હાઇબ્રિડાઇઝેશન કયું છે? sp2. અને નોર્મલી કોઈ મિથાઇલ કે ઇથાઇલ કે એવા હોય એની સાથે અટેચ થાય, આનું હાઇબ્રિડાઇઝેશન કયું છે? sp3. sp2 હોય તો મોર ઇલેક્ટ્રોનેગેટિવ, આને પકડી રાખે, જવા ન દે. અલગ અલગ હું રીઝન ડિસ્કસ કરું છું, જો તમે નથી રિએક્શન થતી ને એની પાછળના. બરાબર. ચલો એની પછીનું નેક્સ્ટ કયું કહેશું? 4 નંબર. 4 ની અંદર આપણે શું કહી શકીએ કયો જઈ? અહીંયા આગળ આપણે છે એવું કહેશું કે અનસ્ટેબિલિટી ઓફ ફિનાઇલ કેટાયન. તમે કદાચ લિવિંગ ગ્રુપ ત્યાંથી રિમૂવ કર્યો ને અહીંયા પ્લસ ચાર્જ લાવ્યા તો આ બહુ અનસ્ટેબલ હોય, અનસ્ટેબલ. તો આમાંથી આ ઇઝીલી રિમૂવ ન થાય. રિમૂવ થયા પછી સ્ટેબિલિટી નથી. તો ધેર આર વેરિયસ રીઝન શું કામ રિએક્શન નથી થતી, કેમ રિએક્શન ન થાય એના મેં અલગ અલગ તમને રીઝન આપ્યા. એરોમેટિક ઉપરથી ડાયરેક્ટ લિવિંગ ગ્રુપને રિમૂવ કરવો એ બહુ જ ડિફિકલ્ટ છે. આ બધા જ એના રીઝન છે અને આ બધા રીઝનને લીધે થઈને રિમૂવ નથી થતો. તો જનરલી SN1AR ઇઝ નોટ પોસિબલ. આ રિએક્શન છે એ પોસિબલ થતી નથી. Cl નીકળે તો આગળ તમે રિએક્શન કંઈક કરવા જાઓ ને આવું બનાવો ને, આ જ ન બને તો શું કરવાનું? આપણે ગમે એમ કરીને આ બનાવવો છે, રિંગ ઉપર પ્લસ ચાર્જ. આ કાર્બોકેટાયન અનસ્ટેબલ છે, ગમે એમ કરીને બનાવવો છે. તો આમાં એક વ્યક્તિ મદદ કરી શકે તમારી, અને એ છે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ, BDC. બરાબર છે. BDC કેન હેલ્પ યુ. આ BDC છે એ શું છે? બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ સી. આ બેન્ઝીન રિંગ ઉપર NH2 છે, NH2 એનિલિન કહેવાય. આની અંદર તમે એડ કરી દો NaNO2, સોડિયમ નાઇટ્રાઇટ એન્ડ HCl. સોડિયમ નાઇટ્રાઇટ અને HCl નું મિક્સચર ક્યાં એડ કરવાનું? 0 થી 5 ડિગ્રી. બરાબર. 0 થી 5 એટલે 273 થી 278 કેલ્વિન. HCl એસિડ છે, એનિલિન બેઝ છે. એસિડ અને બેઝ વચ્ચે રિએક્શન થાય તો શું બને? એસિડ અને બેઝ વચ્ચે રિએક્શન થાય એનિલિન ઉપર તો લોન પેર. HCl પેલા આની સાથે રિએક્ટ કરશે, સોલ્ટ બને, સોલ્ટ. અહીંયા આગળ બની જશે NH3 Cl માઇનસ. જે લોન પેર રેઝોનન્સમાં જતી હતી ને એ લોન પેરને જ ઉપાડી લીધી પેલા તો. ચલો HCl જેમ એનિલિન સાથે રિએક્શન કરે એમ NaNO2 સાથે રિએક્શન તો કરશે ને ભાઈ. NaNO2 HCl. NaCl રિમૂવ કરી દો. NaCl રિમૂવ કરો તો શું બને? HNO2 પ્લસ NaCl. હવે તમારા પ્રોડક્ટમાં શું પ્રેઝન્ટ છે? એનિલિનિયમ હાઇડ્રોક્લોરાઇડ અને HNO2. HNO2 ઇઝ નોન એઝ નાઇટ્રસ એસિડ. HNO3 હોય તો એને નાઇટ્રિક કહેવાય, આને નાઇટ્રસ કહેવાય. નાઇટ્રિક છે, આ નાઇટ્રસ છે. આનું સ્ટ્રક્ચર કેવી રીતે હોય? આ બે અંદરો અંદર રિએક્શન કરી નાખશે, જો આવી રીતે. અહીંયા આગળ નાઇટ્રોજન, આ એક ગ્રુપ, બીજો ગ્રુપ છે, આ 3 ગ્રુપ. આવી રીતે આપણે લખીએ. અહીંયા આગળ Cl માઇનસ, આ જ લખ્યું છે NH3 Cl માઇનસ. આ બે માં તો આયોનિક બોન્ડ, 3 હાઇડ્રોજન, એનિલિનિયમ હાઇડ્રોક્લોરાઇડ. HNO2 નું સ્ટ્રક્ચર કેમ લખશું? HNO2. HNO2 ને આવી રીતે લખી શકાય, જો HNO2 એટલે N, એની ઉપર એક OH અને એક ડબલ બોન્ડ O. આ HNO2 નાઇટ્રસ એસિડ લખ્યું છે. હવે શું કરવાનું? અહીંથી એક H2O રિમૂવ કરો અને અહીંથી એક H2O રિમૂવ કરી દો. 2H2O આમાંથી બહાર નીકળી જશે, -2H2O. આ બેન સામ સામે જોઈન્ટ કરી દો. આ એક નાઇટ્રોજન
અહીંયા ટ્રિપલ બોન્ડ થી બીજો નાઇટ્રોજન, આમાં પ્લસ ચાર્જ અને બહારની સાઈડ શું રહેશે? Cl માઇનસ. બેન્ઝીન ડાયએઝો, એઝો મીન્સ નાઇટ્રોજન, નાઇટ્રોજન નું ગ્રીક નામ છે એઝો, એઝો ગેસ. તો આમાં બે નાઇટ્રોજન છે ડાયએઝો, બરાબર. કેટાયન છે એટલે યમ, બેન્ઝીન ડાયઝોનિયમ અને કાઉન્ટરાયન Cl માઇનસ, એટલે આનું આખું નામ થઈ ગયું બીડીસી, બેન્ઝીન, બરાબર છે. ડાયઝોનિયમ ક્લોરાઇડ, બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ, બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. આ એક એવો લિવિંગ ગ્રુપ છે બેન્ઝીનની ઉપર, N ટ્રિપલ બોન્ડ N પ્લસ, વર્લ્ડ બેસ્ટ લિવિંગ ગ્રુપ. આપણે વાત થઈ હતી આની પહેલા એકવાર, વર્લ્ડ બેસ્ટ લિવિંગ ગ્રુપ. આની જેવો લિવિંગ ગ્રુપ કોઈ ન કહેવાય. વાહેવાળાનું જે થવું હોય એ થાય, બરાબર છે. ભાડમાં જાય, હું અહીંથી ભાગી જાય, ગમે એવો હોય, એન્ટી એરોમેટિક કાર્બોકેટાઇન હોય ને તો આ બનાવી દે. વર્લ્ડ બેસ્ટ લિવિંગ ગ્રુપ છે. એટલે તમારે છે ને જ્યારે પણ ક્યારેય કોઈ જગ્યાએ કાર્બોકેટાઇન ન બનતા હોય ત્યારે કોની સહાય લેવી પડે? આની, N2 પ્લસની. N2 પ્લસ છે એ બહુ એટલે બહુ સારો એવો લિવિંગ ગ્રુપ છે, બરાબર. નોર્મલી અહીંયા આગળ જે છે આ 273 થી 278 કેલ્વિન ટેમ્પરેચરે, લોઅર ટેમ્પરેચરે જ બની જાય. હાઈ ટેમ્પરેચરે તો આ તરત પાછો બહાર ભાગી જાય. હાઈ ટેમ્પરેચરે શું થાય? તમે જે કાંઈ બીડીસી બનાવ્યો છે, N ટ્રિપલ બોન્ડ N, આની ઉપર પ્લસ ચાર્જ છે, આની પાસે લોન પેર. આ નાઇટ્રોજનને જો લોન પેર મળી જાય ને તો એ ભાગી જાય. એટલે આને તમે શ્રેયજમસથી હીટિંગ આપો ને એટલે તરત અહીંથી બહાર નીકળી જાય. નાઇટ્રોજન બેઝ એમાં બહાર નીકળી જશે, N2 ગેસ, N ટ્રિપલ બોન્ડ N. યાદ છે ને, બોન્ડ એનર્જી બહુ જ હોય, બરાબર. લગભગ 967 કિલો જૂલ પર મોલ અરાઉન્ડ હોય છે. તો બહુ જ બોન્ડ એનર્જી બહુ સ્ટેબલ છે. આ પોતે સ્ટેબલ છે ને એટલે એ નીકળી જાય છે. વાહેવાળાનું જે થાય, અહીંયા આગળ શું બની જશે? પ્લસ. અને આ તો ગેસમાં બહાર ભાગી જશે. તો જો આ બેન્ઝીન ડાયઝોનિયમ સોલ્ટ છે એની મદદથી આપણે અનસ્ટેબલ એરાઇલ કેટાયન આપણે બનાવી શક્યા. આપણે જે પણ કાંઈ SN1 રિએક્શન જોવી છે ને, SN1AR, એ બધી જ કોની જોશું? બીડીસીની, બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડની. અલગ અલગ એની રિએક્શન્સ છે, એ જ આપણે લર્ન કરવાની છે, બરાબર. SN1NGP કોની રિએક્શન્સ બધી? SN1AR કોની રિએક્શન છે? બીડીસી, બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. આની બધી અલગ અલગ રિએક્શન જોવાની થશે. કેમ આની તે? આ એક એવો છે કે જે લિવિંગ ગ્રુપમાં અહીં આગળથી બહાર નીકળી શકે. ક્લિયર? ચલો, આની અંદર ફર્સ્ટ રિએક્શન છે સેન્ડ મેયર રિએક્શન. સેન્ડ મેયર રિએક્શન ની અંદર સેન્ડ મેયરે છે એક રિએજન્ટ બનાવ્યો છે, અને રિએજન્ટ કયું છે? Cu2X2 પ્લસ HX, ક્યુપ્રસ હેલાઇડ પ્લસ HX. સ્ટાર્ટિંગ ક્યાંથી કરશો? બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ, અહીંયા શું લખાય? N2 પ્લસ Cl માઇનસ, આનું નામ છે બીડીસી. બીડીસી તમે જાણો છો, આ નાઇટ્રોજન તો બહાર નીકળે 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 જ, આમાં આપણે કાંઈને સ્ટોપ ન કરી શકીએ. N2 માઇનસ, બરાબર છે. N2 ગેસ તો બહાર નીકળી ગયો, નાઇટ્રોજન શેમાં નીકળી જશે? ગેસમાં. અહીંયા શું પડ્યું રહે? એન્ડ લીવ્સ બિહાઇન્ડ અનસ્ટેબલ કાર્બોકેટાયન. આ કાર્બોકેટાયન આપણને છે એ મળે, આ કાર્બોકેટાયન આપણને મળે. હવે આમાં તમે જે પણ કાંઈ રિએજન્ટ એડ કરશો ને, એના બેઝિસ ઉપર, આના બેઝિસ ઉપર અલગ અલગ તમને પ્રોડક્ટ છે એ મળશે. કઈ કઈ પ્રોડક્ટ મળશે? માનો કે Cu2Cl2 એડ કરો છો, તો Cu2Cl2 ની અંદરથી ક્યુપ્રસ ક્લોરાઇડ કહેવાય આને, ક્યુપ્રસ ક્લોરાઇડ. આમાંથી Cl માઇનસ આવીને આની ઉપર અટેક કરે. અહીંયા આગળ છે આવી ગયો Cl, ક્લોરોબેન્ઝીન. અલ્ટિમેટલી રિંગ ઉપર હતો N2 પ્લસ, અને એનું સબસ્ટિટ્યુશન થઈને ત્યાં શું આવી ગયો? Cl. રિપ્લેસમેન્ટ થઈ ગયું, સબસ્ટિટ્યુશન જ થયું, પણ કાર્બોકેટાયન થયું ફિનાઇલ કેટાયન છે. આ ફિનાઇલ કેટાયન થી છે એ સબસ્ટિટ્યુશન થયું અહીંયા આગળ. ચલો નેક્સ્ટ.
હું આની અંદર એડ કરું Cu2Br2 અને HBr, શું આવવું જોઈએ? અહીંયા શું લખી દઈએ આપણે? Br. કયો Br અટેક કરશે? ક્યુપ્રસ સાથેનો Br માઇનસ આની ઉપર અટેક કરે. ચલો અહીંયા આગળ હું લઉં છું Cu2Cn ટ્વાઇસ ક્યુપ્રસ સાઇનાઇડ, અને અહીંયા લેવાય KCN સોલ્ટ લેવાય, HCN નો લેવાય. HCN તો બહુ પોઈઝનસ ગેસ છે એટલે એને અવોઇડ કરવો જોઈએ. સાયનોબેન્ઝીન બની જશે CN, રિંગ ઉપર CN. આ રિએક્શનની અંદર કાર્બોકેટાઇન બને તેની એની સાબિતી શું છે કે આપણને કેમ ખબર પડે? હાઉ કેન વી નો ધેટ ધ રિએક્શન પાસીસ થ્રુ ધ કાર્બોકેટાઇન? ખબર કેમ પડી? તો સાહેબ આપણે આવું કર્યું. જુઓ, હું જે અહીંયા આગળ સમજાવવું માંગુ છું ને ઈ સમજજો. તમારી પાસે એનિલીન તો છે જ. તમે આમાં શું એડ કર્યું હતું? NaNO2. આ નાઇટ્રોજન જે છે ને, NaNO2 નો નાઇટ્રોજન, આ નાઇટ્રોજન 15 નંબરનો લઈ લો, ધેટ ઇઝ રેડિયો એક્ટિવ. હવે એને તમે રેડિયો એક્ટિવ લઈ લીધા છે તો શું થશે? ડાયઝોનિયમ સોલ્ટ બનશે. કયો બન્યો? N ટ્રિપલ બોન્ડ N, પણ આ નાઇટ્રોજન 15, આની ઉપર પ્લસ ચાર્જ. આ મિક્સચરને થોડોક સમય સ્ટેન્ડ બાય થવા દીધું, મૂકી રાખ્યું. થોડોક સમય મૂકી રાખવાથી એવું જોવા મળ્યું કે જે નાઇટ્રોજન 15 નંબરનો છે એ નાઇટ્રોજન આવી ગયો છે રિંગ હારે, અને 14 નંબરનો નાઇટ્રોજન છે એ વયો ગયો છે બહાર. આ 15 નંબરનો રિંગ હારે આવી ગયો અને અંદરનો નાઇટ્રોજન બહાર વયો ગયો. આવું ક્યારે થાય બોલો? આવું ક્યારે સંભવ છે? આવું તો જ પોસિબલ છે કે જો આ નાઇટ્રોજન અહીંથી બહાર નીકળે. એ નાઇટ્રોજન ત્યાંથી બહાર નીકળે, લોન પેર લઈને નીકળે. અહીંયા પ્લસ ચાર્જ, આ N ટ્રિપલ બોન્ડ N, આ 15 નંબરનો, આની પાસે તો લોન પેર છે જ, અહીંયા લોન પેર. હવે આ અનસ્ટેબલ છે. જો આને બીજું કોઈ નહીં મળે, આને કોઈ બીજું નહીં મળે, તો આ નાઇટ્રોજન પાછો જોઈન થઈ જશે. જો કોઈ ન્યુક્લિયોફાઇલ મળશે તો નાઇટ્રોજન બહાર ભાગી જશે. નાવ ઇટ હેઝ ઇક્વલ ચાન્સ ફોર ધ જોઈનિંગ. આ ઓરિજિનલ જોઈન્ટ થાય તો આ બની જાય, અને આ 15 નંબર વાળો અટેક કરે તો આ બની જાય. તો થોડાક સમય પછી તમને આ બેનું 50-50 નું મિક્સચર મળે. ઈ વાતની સાબિતી છે કે ભાઈ આમાં જરૂર કાર્બોકેટાઇન બનતો હશે, ફિનાઇલ કાર્બોકેટાઇન. આને કહેવાય નાઇટ્રોજન સ્ક્રેમ્બલિંગ. So there is scrambling of nitrogen, which is evidence in the support that the reaction passes through the phenyl carbocation, and this is called SN1AR reaction. આને SN1AR reaction કહેવાય. બરાબર? આ કઈ યાદ રાખવાની જરૂર નથી. આ તો એક એક્સપેરિમેન્ટલ એવિડન્સ હતું એટલે મેં તમને કીધું. અહીંથી ખબર પડી જાય કે આવું થાય એમ. તો સેન્ડ-મેયર રિએક્શન્સ છે એ આપણે જોઈએ અહીંયા આગળ અલગ અલગ ટાઈપની. આ બધી સેન્ડ-મેયર રિએક્શન કહેવાય. ક્લોરો, બ્રોમો, સાયનોબેન્ઝીન. બરાબર છે? બીજી રિએક્શન લખું છું, આયોડિનેશન. આયોડિનેશનની રિએક્શન સેન્ડ-મેયર રિએક્શન નથી. આ રિએક્શનને સેન્ડ-મેયર ન કહી શકાય. રીઝન શું છે? N2+Cl-, ખાલી કે લો, કે પોટેશિયમ આયોડાઇડ, એને ખાલી વેલ શેક કરો. વેલ શેક, ફ્લાસ્કમાં લઈ મિક્સ જ કરવાનું. સિન્સ I- ઇઝ વેરી ગુડ ન્યુક્લિયોફાઇલ, I- નું તો પોલરાઇઝેશન બહુ સારી રીતે થાય ને, તો I- તરત બનેલા કાર્બોકેટાઇન ઉપર અટેક કરી દેશે. બરાબર? આપણને મળે આયોડોબેન્ઝીન, એક રિમૂવ થઈ જશે KCl અને બીજું આવશે N2. તો આયોડોબેન્ઝીન બનાવવાની બેસ્ટ પ્રોસેસ પણ છે. આને સેન્ડ-મેયર નો કહેવાય. ધીસ ઇઝ નોટ સેન્ડ-મેયર. સેન્ડ-મેયરમાં ક્યુપ્રસનો સોલ્ટ આવવો જોઈએ. ક્યુપ્રસનો સોલ્ટ આવે તો કામનો. આ રિએક્શન્સ પેલા બધી મેં તમને કરાવેલી છે, પણ ત્યારે આપણે ચોખવટ નહોતી પાડી. ચલો, મારે બનાવવો છે ફ્લોરોબેન્ઝીન. શું કરશું ભાઈ? ફ્લોરોબેન્ઝીન બનાવવો છે. અહીંયા આગળ N2+, અહીંયા Cl-. આમાં મારે ફ્લોરિન એડ કરવો છે સીધો. તો ફ્લોરિન, સોડિયમ ફ્લોરાઇડ નો નખાય ડાયરેક્ટ. તમને એમ હોય તમે NaF નાખો, આમાંથી F- આની હારે ચોંટે, નો આવે. બરાબર છે? અચ્છા, આમાં Ki સાથે આયોડીન આવી ગયો તો NaF કે KF નાખું તો ફ્લોરિન કેમ નો આવે? કોઈ મને આન્સર આપશે? સીધું આ સોલ્ટ એડ કરવાથી ફ્લોરોબેન્ઝીન નો બને. કેમ નો બને? અમદાવાદ સેન્ટર. અમદાવાદ સેન્ટર. સર બોન્ડના કારણે બોન્ડના કારણે એમ?
Bond energy વધારે છે. બોન્ડ એનર્જી, હા બરાબર છે. બોન્ડ એનર્જી આની બહુ વધારે છે કે અને એફ ની. આ બોન્ડ ક્યારેય બ્રેક ન થાય, ઇઝીલી નો બ્રેક થાય. ફ્લોરિનના બોન્ડ બ્રેક નથી થતા, એટલે આવી રિએક્શન નહીં થાય. તમારે કોઈક બીજો અહીંયા આગળ કિમિયો અપનાવવો પડશે. તો આપણે શું કરીએ છીએ, સીધો ફ્લોરિન નહીં પણ ઇનડાયરેક્ટલી ફ્લોરાઇડ એડ કરીએ. NaBF4 અથવા HBF4 જે કાંઈ પણ તમારે એડ કરવું હોય, HBF4 એસિડ આપણને મળે છે એ આમાં એડ કરી દો 0 to 5 ડિગ્રીએ. જેવો તમે આમાં એડ કરશો એટલે આયન બધા એક્સચેન્જ થઈ જશે. N2 પ્લસ અહીંયા આગળ શું આવી જશે, BF4 માઇનસ. હવે આની પાસે શું આવી ગયું, BF કેટલા 4. એક હોય તોય મોજ પડી જાય. તાની પાસે તો 4 4 છે. ખર્ચામાં કાંઈ વાંધો નહીં આવે આને, બરાબર. આને ખર્ચામાં વાંધો આવશે નહીં. હવે આ સ્ટેબલ કહેવાય. હું જે એક બોર્ડ વાળા એકવાર એક ક્વેશ્ચન બનાવ્યો હતો કે આ કેટલા ડિગ્રીએ સ્ટેબલ રહી શકે ને આ કેટલા ડિગ્રીએ સ્ટેબલ રહી શકે. જો આ બેની સ્ટેબિલિટીમાં ફેર હશે. આ છે ને એ 0 to 5 ડિગ્રી એટલે 273 થી 278 કેલ્વિન જ સ્ટેબલ રહે. અને આ અપ ટુ રૂમ ટેમ્પરેચર 27 ડિગ્રી સુધી આ સ્ટેબલ રહી શકે. આ તો ખાલી 5 ડિગ્રી જ સ્ટેબલ રહે, આ તો બહુ સ્ટેબલ રહે. રીઝન શું છે, એની પાસે શું છે, BF. આવું ન લખીને આવતા હોય કે આની પાસે BF છે એટલે સ્ટેબલ છે. એવું નથી. BF4 માઇનસ નો જે ક્રિસ્ટલ બનવાનો છે એ બહુ સ્ટેબલ, એની લેટિસ એન્થાલ્પી વધારે હોય. ઓકે, તો આની કરતા વધારે. બોર્ડની અંદર ઉપરા ઉપરી 2 વર્ષ ક્વેશ્ચન પૂછ્યો છે, વિચ ડાયઝોનિયમ સોલ્ટ કેન બી સ્ટેબલ એટ રૂમ ટેમ્પરેચર. આ એક જ ડાયઝોનિયમ સોલ્ટ એવો છે ને, આને તમે નોટ કરીને ફિટ કરી દો મગજમાં. આ એક જ એવો છે કે જે રૂમ ટેમ્પરેચર સુધી સ્ટેન્ડ બાય રહી શકે, બાકી કોઈ રહેતા નથી. ઓકે, બાકી કોઈ ડાયઝોનિયમ સોલ્ટ સ્ટેબલ રહેતા નથી. આ એક જ છે ભાઈ, રૂમ ટેમ્પરેચર સુધી સ્ટેબલ રહી શકે. બેન્ઝીન ડાયઝોનિયમ ફ્લોરોબોરેટ એવું એનું નામ છે, બેન્ઝીન ડાયઝોનિયમ ફ્લોરોબોરેટ. હવે આને હીટિંગ કરી દો. આની અંદરથી આ કોવેલેન્ટ ફોર્મ છે, બરાબર, આયોનિક નથી. BF4 માઇનસ અંદર કેવો હશે, કોવેલેન્ટ. કોવેલેન્ટ બોન્ડ બ્રેક થઈને અહીંયા આગળ આવશે F ફ્લોરોબેન્ઝીન, અહીંયા આગળ આવી જશે BF3 અને એક આવી જશે N2 ગેસ. આને જસ્ટ હીટિંગ કરવાનું છે, આને હીટિંગ કરવાનું, બરાબર. આ બનાવીને હીટિંગ કરો. આને કહેવાય બાર્ડ સીમન રિએક્શન. નામ તો કઈ યાદ રાખવાની જરૂર નથી, પણ આવું બનશે. ઓકે, આ રિએક્શન બધા છે એ યાદ રાખશે. અને આ સોલ્ટ ખાસ, બેન્ઝીન ડાયઝોનિયમ ફ્લોરોબોરેટ કેન બી સ્ટેન્ડ બાય અપ ટુ રૂમ ટેમ્પરેચર. બાકીના કોઈ ડાયઝોનિયમ સોલ્ટ છે ને એ સ્ટેબલ ન હોય. આ એક જ અપવાદ છે. બીજું એક તમને આની અંદર એક્સેપ્શન કહું, બધા ડાયઝોનિયમ સોલ્ટ છે ને એ વોટર સોલ્યુબલ હોય. વોટર સોલ્યુબલ. આ છે એ વોટર ઇનસોલ્યુબલ છે. ધીસ ઇઝ વોટર ઇનસોલ્યુબલ. જે ફરીથી શો કરે છે કે આ બે વચ્ચેનો બોન્ડ બહુ જ સ્ટ્રોંગ છે, બરાબર, વેરી સ્ટ્રોંગ બોન્ડ. આ નોટ કરો. ઓકે, ચલો આ લખાઈ ગયું હોય તો નેક્સ્ટમાં જઈએ. નેક્સ્ટ છે આપણે રિપ્લેસમેન્ટ. અત્યારે કેનાથી કર્યું, રિપ્લેસમેન્ટ બાય હેલાઇડ, હેલોજનથી. હવે આપણે રિપ્લેસ કરીએ OH ગ્રુપથી. રિપ્લેસમેન્ટ બાય હાઇડ્રોક્સાઇડ ગ્રુપ, બરાબર છે, સેકન્ડ રિએક્શન. અથવા તો ફિનોલ બને, બરાબર છે. રિપ્લેસમેન્ટ બાય OH ગ્રુપ. બેન્ઝીન ડાયઝોનિયમને કાઢીને OH ફિટ કરવાનો છે. આ તો બહુ ઇઝી ટાસ્ક છે. બેન્ઝીન ઉપર N2 પ્લસ Cl માઇનસ, જસ્ટ વોટરની અંદર એને હીટિંગ કરો. વોટરની અંદર હીટિંગ કરો, આ તો બહાર જ નીકળી જવાનો છે. વોટરની અંદર OH હશે,
ઈ OH માઇનસ છે એ શું કરશે? ડાયરેક્ટ અહીંયા આગળ અટેક કરી દો. એક આવી જશે N2 અને એક આવી જશે HCl. ફિનોલ બની ગયા. રિપ્લેસમેન્ટ બાય OH ગ્રુપ ફિનોલ બની ગયો. બરાબર છે. થર્ડ, રિપ્લેસમેન્ટ બાય NO2 નાઇટ્રો ગ્રુપ. નાઇટ્રો ગ્રુપ. અચ્છા, નાઇટ્રો ગ્રુપ તમારે ફિટ કરવો હોય તો પણ છે એ તમારે જોશે બેન્ઝીન ડાયઝોનિયમ ફ્લોરોબોરેટ. આમાં શું એડ કરાય? NaNO2 સોડિયમ નાઇટ્રાઇટ. સોડિયમ નાઇટ્રાઇટ અને સોડિયમ નાઇટ્રાઇટ સાથે રિએક્શન કરશો. નાઇટ્રાઇટમાં તો શું હોય? NO2 માઇનસ બનશે નાઇટ્રોબેન્ઝીન. જનરલી આ રિએક્શનને સ્પીડ અપ કરવા માટે થઈને કોપરનો યુઝ થતો હોય છે. કોપર હારે હીટિંગ. આ બહુ રિએક્શન છે ને અલગ ટાઈપની છે. તમે વિચાર કરો, તમે અત્યાર સુધી નાઇટ્રોબેન્ઝીન બનાવતા હતા. કેમ બનાવતા હતા? નાઇટ્રોબેન્ઝીન બનાવવા માટે શું કરતા હતા બોલો? તો કે બેન્ઝીન લીધું, એની અંદર નાઇટ્રિક એસિડ અને HNO3 ને H2SO4 નાખ્યો એટલે NO2 પ્લસ બન્યો ને. NO2 પ્લસ એની ઉપર બેન્ઝીન અટેક કરે અને આપણને નાઇટ્રોબેન્ઝીન મળે. આમાં આખો સિનેરિયો બદલાઈ ગયો. આની અંદર શું થયું? આ તો બેન્ઝીન ડાયઝોનિયમનો સોલ્ટ છે. જો N2 પ્લસ છે, આ બહાર નીકળી ગયા. ઊંધી પ્રોસેસ કરી દીધી આખી. પ્લસ ચાર્જ ક્યાં તમે લાવ્યા? બેન્ઝીન ઉપર. અને NaNO2 માં તો શું હોય? કયો જઈ? NO2 માઇનસ. અને NO2 માઇનસ આની ઉપર અટેક કરે. પ્રોસેસ છે એ તમે જો વિચારો. ન્યુક્લિયોફાઇલ હતો એને ઇલેક્ટ્રોફાઇલ બનાવી દીધો ને, ઇલેક્ટ્રોફાઇલ હતો એને ન્યુક્લિયોફાઇલ બનાવી દીધો. બરાબર? ઊંધું કરી નાખ્યું આખું. પ્રોસેસ જ આખી બદલી દીધી આપણે. અને એટલા માટે થઈને તો આપણે આ બધું કર્યું હતું ફ્લોરોબેન્ઝીન બનાવવા માટે. કારણ કે F પ્લસ તો કોઈ દી બની ન શકે, તો એની માટે થઈને આ બધું કરેલું હતું. તો રિપ્લેસમેન્ટ બાય નાઇટ્રો ગ્રુપ. ચલો, રિપ્લેસમેન્ટ બાય H, રિપ્લેસમેન્ટ બાય હાઇડ્રોજન. બરાબર છે? ધેટ ઇઝ રિડક્શન. આને શું કહી શકીએ? રિડક્શન. તો રિડક્શન કરીને બનાવવાનું છે બેન્ઝીન. કેમ બનાવશું? આ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. રિડક્શન કરવા માટે તમે આની અંદર યુઝ કરો છો H3PO2. આ હજી થોડાક દિવસ પહેલા જ શીખવાડ્યું. અને H2O. કઈ રીતે આ બે રિએક્ટ કરે? કયો જોઈ? H3PO2 હાઇપોફોસ્ફરસ એસિડ ઓર ફોસ્ફિનિક એસિડ પ્લસ H2O. શું બને આમાંથી? જો H3PO3 ફોસ્ફરસ એસિડ પ્લસ 2H પ્લસ પ્લસ 2 ઇલેક્ટ્રોન. ઓક્સિજન એક આમાં શિફ્ટ થયો. 2H પ્લસ 2 ઇલેક્ટ્રોન આમાં પ્રેઝન્ટ હશે. આની અંદરથી તો ભાઈ નાઇટ્રોજન બહાર નીકળી ગયા છે એટલે આમાં શું પ્રેઝન્ટ થયું છે? કાર્બોકેટાયન. આ કાર્બોકેટાયન ની અંદર 2 ઇલેક્ટ્રોન એડ કરી દો. 2 ઇલેક્ટ્રોન એડ કરી દેશો એટલે શું આવી જશે? કાર્બન આયન. અને આમાં 2H પ્લસ છે, 1H પ્લસ થી પ્રોટોનેશન કરી દો. શું બની ગયું? બેન્ઝીન. બેન્ઝીન. તો બેન્ઝીન બને. રિપ્લેસમેન્ટ બાય H હું બનાવશો? બેન્ઝીન. બેન્ઝીન બની જાય છે. બરાબર? H3PO2 એડ કરવાથી આને હું ડાયરેક્ટ લખી દઉં છું, પણ તમે કન્સેપ્ટ સમજી ગયા મારો. બરાબર? કાર્બોકેટાયન માંથી કાર્બન આયન અને પછી બેન્ઝીન પ્લસ અહીંયા શું આવશે? H3PO3 પ્લસ N2. આ રિએજન્ટ યાદ રાખશો, બહુ કામનો છે. આ ન કરવું હોય તો બીજું કયું કરાય? ઇથેનોલ એડ કરી દો. ઇથેનોલ CH3CH2OH. ઇથેનોલ આનું તો રિડક્શન કરી દે, બેન્ઝીન બને, પણ પોતાનું ઓક્સિડેશન કરે. ઇથેનોલના ઓક્સિડેશન થી શું બને? આલ્ડીહાઇડ. ઇથેનોલના ઓક્સિડેશન થી આલ્ડીહાઇડ. H3PO2 ના ઓક્સિડેશન થી H3PO3. ઇથેનોલના ઓક્સિડેશન થી એસિટાલ્ડીહાઇડ. તો આ પણ છે. બેમાંથી જે કોઈ રિએજન્ટ તમારે યુઝ કરવા હોય એ યુઝ કરી શકો. જે કોઈ રિએજન્ટ યુઝ કરવા છે એ યુઝ કરી શકો.
ચલો એક ક્વેશ્ચન તમારી માટે એક શીખવાડી દઉં છું. આ આટલી રિએક્શન જોઈ એમાંથી એક ક્વેશ્ચન તમને આપું છું, તમે અત્યારે સોલ્વ કરીને બતાવો, પછી હું સોલ્વ કરીને બતાવું છું. બેન્ઝીનમાંથી આપણે બનાવવાનું છે, બેન્ઝીનની અંદરથી આપણે છે એ બનાવવું છે શું? તો કે બેન્ઝીનની અંદરથી આપણે બનાવવું છે મેટાબ્રોમો. મેટા ડાયબ્રોમો બેન્ઝીન. આ તમારી માટે હોમવર્કમાં, ચાલો અત્યારે તો નથી આપતા, પણ હોમવર્કમાં વિચારીને લેતા આવશો. મેટા ડાયબ્રોમો બેન્ઝીન. બેન્ઝીનની અંદરથી શું બનાવવાના છે? મેટા ડાયબ્રોમો બેન્ઝીન. આ તમારી માટે હોમવર્ક. થઈ જશે કે? ચાલો હવે કહી દો, કાંઈ વાંધો નહીં, તમે ક્યારે કરશો. તમારે શું કરાય આમાં? પહેલા બેન્ઝીન લઈ લો. જો હું આ ક્વેશ્ચનની તમને સ્ટ્રેટેજી કહું છું, બ્રોમિન અને FeBr3 થી બ્રોમિનેશન કરો તો તમને પહેલા તો બ્રોમોબેન્ઝીન મળે. સેકન્ડ ટાઈમ બ્રોમિનેશન કરો, સેકન્ડ ટાઈમ Br2 અને FeBr3 થી, તકલીફ એ છે કે બ્રોમિન તો ઓર્થોપેરા ડાયરેક્ટિંગ ગ્રુપ છે ને, ઓર્થોપેરા ડાયરેક્ટિંગ ગ્રુપ એટલે તમને મળે એ શું મળે બોલો? ઓર્થો ડાયબ્રોમો અને પેરા ડાયબ્રોમોનું મિક્સચર મળે. મેટા તો નો જ મળે. તમારી પ્રોડક્ટ આ હોય. આ રસ્તો તો ખોટો છે, એ સાબિત થઈ ગયું. આ રસ્તો ખોટો છે, આવી રીતે ન બને. તો કાંઈક તમારે નવું કરવું પડશે. આ રૂટ પ્રોપર નથી, તો નવું શું કરશો તમે? પહેલા તો આનું નાઇટ્રેશન કરી દો. નાઇટ્રેશન એટલે HNO3 H2SO4. ચલો, નાઇટ્રેશન થી શું થયું? NO2 આવી ગયા. NO2 નું કરો જે બ્રોમિનેશન, Br2 FeBr3. શું આવશે અહીંયા આગળ? NO2, પણ અહીંયા તો મેટા આવે ને. નાઇટ્રો તો કેવો છે? મેટા ડાયરેક્ટર. હવે આ નાઇટ્રોનું આપણે રિડક્શન કરી દઈએ. અલગ અલગ રિડક્શન શીખ્યા છીએ, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, FeHCl, ઘણા બધા જે રિડ્યુસિંગ એજન્ટ તમારા મગજમાં આવે ઈ. અહીંયા શું બની ગયું બોલો? NH2. અહીંયા શું પ્રેઝન્ટ છે? Br. અચ્છા, આમાં આપણે આવું કરીએ, NaNO2 અને HCl. NaNO2 HCl. NaNO2 HCl થી શું આવશે? ડાયઝોનિયમ સોલ્ટ. NaNO2 HCl થી શું બનશે? ડાયઝોનિયમ સોલ્ટ. N2 પ્લસ Cl માઇનસ, અને અહીંયા આગળ શું આવશે? Br. ચલો, હવે મારે આને કાઢીને અહીંયા Br લાવવું છે. હમણાં તો તમને રિએક્શન શીખવાડી, Cu2 Br2 HBr, સેન્ડમેયર રિએક્શન. શું આન્સર આવ્યો બોલો? અહીંયા પણ એક Br થઈ ગયા, અહીંયા એક Br તો ઓલરેડી હતો જ. તો આવી રીતે તમારો આન્સર આવે. આ તમારો આન્સર થાય. તો જે કામ ઇનડાયરેક્ટલી તમે કોઈ દિવસ છે એ પેલું બનાવી જ ન શકો. મેટા ડાયબ્રોમો તો કેમ બનાવવા? અશક્ય છે. એ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ થી તમે બનાવી શકો. બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ થી તમે નો વિચારા હોય ને એવા સબસ્ટિટ્યુશન કરાવી શકો. ધેટ ઇઝ ધ વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ રિગાર્ડિંગ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. એટલા માટે થઈને બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ બહુ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. બરાબર? એની નોર્મલ રિએક્શન્સ બધી મેં તમને કીધી, પણ આવી રીતે છે એ કામ ના થાય. આવી રીતે તમને માન લો કે હજી અહીંયા Br લાવવાનું કીધું હોત તો અહીંયા એક Br અહીંથી જ ચોંટાડી દો, આની ફરીથી બ્રોમિનેશન કરો, અહીંયા આવી જશે Br અહીંયા. તો તમને આવી રીતે પણ મળે. ઇટ ઇઝ નોન એઝ સિમેટ્રિકલ ટ્રાયબ્રોમોબેન્ઝીન. સિમેટ્રિકલ ટ્રાયબ્રોમોબેન્ઝીન. આવું બનાવવું હોય તો આવું બને. બીજી કોઈ રીતે શક્ય ન બને આની સિવાય. BDC નો યુઝ કરવો પડે.
તો બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ આપણી માટે કેમ ઇમ્પોર્ટન્ટ છે એ તમને સમજાણું, એનો તમને આઈડિયા છે આવી ગયા કેવી રીતે આ રિએક્શન છે એ થઈ શકે, આનું ઇમ્પોર્ટન્સ શું છે. અહીંયા આગળથી તમને ચલો તમને એવું કીધું હોત તો 3 બ્રોમોફિનોલ મરી જાય તોય ન બને, પણ આને ખાલી વોટર સાથે ટ્રીટ કરો, અહીંયા શું આવી જશે? OH. અહીંયા તો OH આવી જાય ને પછી, તો 3 બ્રોમોફિનોલ બની શકે. ચલો તમને અહીંયા આગળ કીધું હોત તો અહીંયા Cl ને અહીંયા Br, તો આમાં શું નાખે? Cu2Cl2, અહીંયા Cl આવી જાય. તમને આયોડિન લાવવાનું કીધું હોત તો અહીંયા એક આયોડિન ને એક બ્રોમિન, તો પોસિબલ ઓલ કોમ્બિનેશન છે એ હવે તમને આવડે. બરાબર, જે કઈ પોસિબલ કોમ્બિનેશન્સની જરૂર પડે એ બધા જ કોમ્બિનેશનનો તમને ખ્યાલ છે. આમાં તમારે કોઈને પહેલા પૂછવું હોય તો બોલી જાઓ ભાઈ. બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ રિગાર્ડિંગ કોઈને પ્રોબ્લેમ હોય તો બોલી જાઓ. આ રિએક્શન્સ બધા યાદ રાખવાની થશે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડની. હજી 2 રિએક્શન ડાઈ બાકી છે બનાવવાની, એ તો હું એમાઇન્સમાં બનાવીશ. પણ અત્યારે આમાં જેટલા મેં રિએક્શન કરાવ્યા આમાં કોઈને પ્રોબ્લેમ હોય તો બોલી જાઓ. આ રિએક્શન થઈ ગઈ SN1AR, એરોમેટિક ન્યુક્લિયસની ઉપર કાર્બોકેટાઇન બનાવ્યો, અને એ ખાલી એક જ આપે, બહુ સુપર લિવિંગ ગ્રુપ હોય એ, વર્લ્ડ બેસ્ટ લિવિંગ ગ્રુપ, સુપર લિવિંગ ગ્રુપ. ને સુપર લિવિંગ ગ્રુપ કોણ છે? N2+. બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ આનો યુઝ થાય, આ આપણે અત્યારે શીખ્યા. બરાબર. SN1AR નું કામ પતી ગયું. કાલે આપણે લર્ન કરવાના છીએ SN2AR, અને NCERT-માં આપેલા જ છે. NCERT-ની અંદર SN2AR આપ્યું છે, નામ નથી લખ્યું NCERT-માં, પણ રિએક્શન છે એઝ ઇટ ઇઝ. કાલે તમને હું લર્ન કરાવવાનો છું SN2AR. અમુક ભણી ગયા હશે ને ખબર હશે ડાઉ પ્રોસેસ. બરાબર, ફિનોલ બને ક્લોરોબેન્ઝીનમાંથી. બહુ હાઈ ટેમ્પરેચર હાઈ પ્રેશરની રિક્વાયરમેન્ટ છે, તો એ પ્રોસેસ કાલે આપણે લર્ન કરવાના છીએ. તો આમાં અહીં સુધી આપણે છે એ રાખી દઈએ છીએ. આવતીકાલે SN2AR પછી SN એસી રિએક્શન, એસાઇલ સબસ્ટિટ્યુશન, પછી એલિમિનેશન. આ એલિમિનેશન પૂરું થાય પછી તમે મેં તમને જે મોડ્યુલ મોકલ્યું છે ને MCQ સોલ્વ કરજો, પછી તમને એકદમ સરસ આવડશે. અહીં સુધી આપણે રાખીએ. તમારે લોકોએ જવું હોય, રિસેસમાં જવાનું હોય તો તમે જાઓ. હા બોલો બોલો. ડાઉટ નતો એ એટલે મને મોકલેલો છે. સર લખી લો, નાનો એવો જ છે. હા બોલો. C6H5Cl. Cl. અને એની કે હારે પ્રક્રિયા આની KI સાથે રિએક્શન. હા, અને રિએક્શન નું નામ શું છે? આ C6H5Cl ની સીધી KI સાથે રિએક્શન. હા, એસિડ નો પીવે ને એમનો નો. ડાયરેક્ટ KCF, ડાયરેક્ટ KI અરે પહેલી વાત તો જો રિએક્શન મોકમાં આપ્યું સર, મોકમાં. ના રિએક્શન કોઈ દિવસ સીધી ન થાય. અહીંયા C6H, આમાં તો કોઈ પ્રોડક્ટ જ ન બને. આ તો કોઈ લિવિંગ ગ્રુપમાં નીકળે જ નહીં. તો સર ગ્રેસ ને હા, ગ્રેસ થશે. અહીંયા શું હોવું જોઈએ? આ હોવો જોઈએ પ્લસ અને Cl માઇનસ, આ હોવો જોઈએ. સર હજી એક નાનો ડાઉટ છે. હા બોલો. સૂર્યપ્રકાશની હાજરીમાં કયો હેલોજન આલ્કેનની હેલોજિનેશન પ્રક્રિયામાં મહત્તમ સક્રિય કયો આવે? મહત્તમ સક્રિય એની અંદર આવશે ફ્લોરિન. ફ્લોરિન તો બહુ જ રિએક્ટિવ હોય ને, બહુ રિએક્ટિવ છે એટલે તો આપણે એને ડાર્કમાં લઈએ છીએ. ફ્લોરિન ઇઝ ધ મોસ્ટ રિએક્ટિવ હેલાઇડ. બરાબર, ફ્લોરિન સૌથી વધારે રિએક્ટિવ હેલાઇડ છે, એટલે તો આપણે એને ડાર્કમાં લઈએ છીએ N2 ના ફ્લો ની અંદર. ઓકે સર હા. તેમાં ક્રમ લખવો હોય તો કયો? FCl BRI જ આવે? હા, FCl Br અને I એમ જ આવે. બોન્ડ એનર્જીના ડેટા કમ્પેર કર્યા હતા ને આપણે. ઓકે, FCl Br અને I એવી રીતે જ આવશે. F2Cl2 Br2 અને I2 એમ આવશે. સારું હાલો, ઓકે, એટલું રાખી દઈએ.